से चलते हैं? क्या आप सीढ़ियों पर ऐसे चढ़ते हैं? क्या आप ऐसे लिखते हैं? जब आप उल्टा चलते नहीं, सीढ़ियों पर उल्टा चढ़ते नहीं, उल्टा लिखते नहीं, वंदे गुजरात। સૌને નમસ્કાર। બાયસેગના માધ્યમથી આ એન્ડ પર મારી સાથે બેઠેલા જીસીઆરટી નિયામક આદરણીય જોશી સર, નાયબ નિયામક શ્રી પ્રાથમિક એમ કે રાવલ સાહેબ, ખાસ તો 15મી તારીખથી શરૂ થતી પ્રથમ સત્રાંત પરીક્ષાના સંદર્ભમાં આ અગાઉ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીઓ અને જ્યાં મહાનગરપાલિકાઓ અસ્તિત્વમાં છે અને ડીઈઓ શ્રીના રોલમાં જે પ્રાથમિક શાળાઓ આવે છે એવા જિલ્લા શિક્ષણાધિકારીશ્રીઓ, કેટલાક નોડલ અધિકારીશ્રીઓ વગેરે સાથે એક વખત વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી આ તમામ ચર્ચાઓ થઈ ચૂકી છે। ખાસ કરીને વાલીઓને પણ વધારે સજાગ કરવા માટે અહીંથી આવતા દિવસોમાં કદાચ જાહેરાત પણ આપવામાં આવશે, પણ આપ સૌ શિક્ષક ભાઈ બહેનોને આ તબક્કે વધુને વધુ માર્ગદર્શન મળી રહે અને આ પ્રથમ સત્રાંત પરીક્ષામાં પરીક્ષા શબ્દ જે છે એના પર વધુ ભાર ન મૂકતા વાસ્તવમાં આખા વર્ષ દરમિયાન આ વર્ષના જે શૈક્ષણિક વર્ષમાં આપણા સૌના અનુભવો એવું કહે છે કે બાળક પ્રત્યક્ષ રીતે શાળામાં આવ્યું નથી, એટલે શિક્ષકશ્રીઓએ પોતપોતાની ઈશ્વરદત્ત બુદ્ધિનો ઉપયોગ કરીને અને રાજ્ય કક્ષાએથી પણ અલગ અલગ માધ્યમથી શિક્ષણ પ્રક્રિયા શરૂ કરી છે। તો એમાં અધ્યયનની કેટલીક જે ક્ષતિઓ અને એના સંદર્ભમાં 15 માર્ચથી શરૂ થતી આ જે એક નિદાન પ્રકારની કસોટી, એમાં સૌને અવગત કરવા માટે ડાયરેક્ટર જીસીઆરટી આદરણીય જોશી સાહેબ આપણને સૌને માહિતી આપશે। આદરણીય જોશી સાહેબ। આભાર જલુ સાહેબ, આપણે એક સરસ વાત કરી કે એમાંથી પરીક્ષા છે એને હળવી કરી દેવાની છે। પરીક્ષા પે ચર્ચા કે પરીક્ષા પર્વ હવે ઉજવવા આપણે જઈ રહ્યા છીએ। રાષ્ટ્રીય શિક્ષણ નીતિએ પરીક્ષાને બહુ લચીલી બનાવવાની વાત કરી છે, કારણ કે શિક્ષણનો એક ભાગ છે। શીખવું એટલે જ શિક્ષણ, એના વર્તનમાં થયેલો ફેરફાર માપવું અને માપવું એટલે એ આપણે પરીક્ષા, મૂલ્યાંકન વગેરે કહીએ તો એને જુદું ના પાડી શકાય। તો એ પરીક્ષાને આટલી બધી ગંભીર બનાવી દીધી, એને બદલે હળવી કરવા માટેના વિવિધ પ્રયાસો થઈ રહ્યા છે। પહેલો પ્રયાસ તો પરીક્ષા પર્વના નામે જે થાય છે એમાં પ્રશ્નો મોકલતા હશો। આપણા આદરણીય વડાપ્રધાનશ્રી છે એ આ મુદ્દાઓને લઈને આપણી સાથે ચર્ચા કરવાના છે। બીજું, રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં આજે મૂલ્યાંકન છે એ 360 ડિગ્રી કરવાની વાત કરી છે કે માત્ર 3 કલાક બાળક લખે અને શિક્ષક તપાસે એટલે એના આધારે જ એની જિંદગીનું મૂલ્યાંકન થાય એવું કરવાને બદલે એના પિયર્સ એસેસમેન્ટ થાય, સાથી મિત્ર છે એને એ વર્ગ દરમિયાન સાથે પ્રોજેક્ટ કર્યો હોય તો એ કેટલા માર્ક એને આપી શકે, વાલી કરી શકે, શિક્ષક કરી શકે અને પ્રવૃત્તિઓ કરી શકે। આપણે જેને પોર્ટફોલિયોથી પરિચિત છીએ એવા વિદ્યાર્થીના પોર્ટફોલિયો આધારિત મૂલ્યાંકન થાય, આવા પ્રકારે વિવિધ પ્રયોગો હવે જે કેટલાક આપણે કર્યા છે ને કેટલાક નવા આપણે કરવાના છીએ। કદાચ કોરોનાએ આપણને બહુ બધું શીખ્યું છે અને આ એક નવી રીત પણ અત્યારે આપણને શીખવી રહ્યા છે કે હવે કોરોના જતો રહે તો એ નોર્મલ પહેલાં જેવું રહેવાનું નથી, ન્યૂ નોર્મલ રહેવાનું છે। તો એ ન્યૂ નોર્મલ કેવું હશે? તો એ બ્લેન્ડેડ હશે, ક્યાંય ડિજિટલ હશે, ક્યાંય ફિઝિકલ હશે અને અનેકવિધ રીતે એમાં એ આવશે। તો આપણી પાસે સત્રાંત પરીક્ષા એક મોકો હતો, એ મોકાનો ધ્યાનમાં લઈને આપણે બાળકોનું નિદાન કરવાનું છે। નિદાન છે એટલા માટે કરવાનું છે કે સમગ્ર દેશમાં
આ જે પરિસ્થિતિ ઊભી થઈ, કેટલીક જગ્યાએ બાળકો હજુ આવે છે, હજુ નથી આવતા. આપણા રાજ્યની જ વાત કરીએ તો આપણે સૌથી પહેલાં લોકડાઉન થયું એટલે ખાનગી ચેનલમાં 8-10 દિવસ ચાલ્યું, પછી દૂરદર્શનમાં થયું, દૂરદર્શન પછી બાયસેક તો આપણે માટે કાયમી વ્યવસ્થા છે. શિક્ષકોએ વર્ચ્યુઅલ ક્લાસ લેવાના શરૂ કર્યા, શેરી શાળાઓ શરૂ થઈ, કારમાં ટીવી લગાવીને ભણાવવા ગયા, અનેકવિધ પ્રવૃત્તિ આપણે આપણા લક્ષ્યાંક સુધી પહોંચવા માટે કરી છે. સવાલ એ થાય છે કે પ્રયત્ન તો આપણે અનેકવિધ કર્યા, પણ બાળકો બધા જ જુદી જુદી પરિસ્થિતિમાં હતા. કેટલાકના પાસે બધા જ ગેજેટ્સ હતા, કેટલાકની પાસે કંઈ નહોતું, ટીવી પણ નહોતું. શિક્ષકોએ એવી પણ વ્યવસ્થા કરી કે જેની પાસે ટીવી નથી, પડોશમાં ઘેરમાં જઈને કેવી રીતે ભણી શકાય. કેટલેક એવી વ્યવસ્થા કરી કે શાળામાંથી એનાઉન્સમેન્ટ થાય કે હવે આ ધોરણનું શરૂ થયું. એટલે શિક્ષકોએ જે કરવાનું હતું એ ઘણું બધું કર્યું અને ઘણું સરસ રીતે કર્યું. પરંતુ વિદ્યાર્થી પક્ષે જે વિવિધતા છે, અને આ બધું કર્યું એ શાળાનો વિકલ્પ તો ન જ બની શકે, હવે આપણે સૌ જાણીએ છીએ. તો આ દિવસો દરમિયાન એક કેવું ભણ્યા, કેટલા લર્નિંગ આઉટકમમાં એમણે સિદ્ધિ મેળવી અને કેટલામાં નહીં મેળવી. તો આપણો સૌનો ઉદ્દેશ તો એ છે કે જે નથી મેળવી એને હવે આપણે શાળામાં નોર્મલ આવતું થાય ત્યારે કેવી રીતે કરી શકાય. તો આ કસોટીનો હેતુ આપણે જાણવાનો છે કે ઘેર રહીને શું શીખ્યા અને શું નહીં શીખી શક્યા. તો આપણે જોઈએ કે આ જાણ્યા પછી શું કરી શકાય. તો એક તો શિક્ષક પોતે જ હવે જ્યારે બાળક એમની સન્મુખ આવે છે અથવા માર્ગદર્શન માટે આવે છે કે શેરી શાળામાં જાય છે, તો ત્યારે જે નથી આવડતું એને આપણે કેવી રીતે ફિઝિકલી શીખવી શકીએ. દરેક બાળકના મુદ્દાઓ જુદા જુદા પણ હોઈ શકે, કેટલાક કોમન પણ હોઈ શકે. એ તમારી કક્ષાનું, શિક્ષક મિત્રો કક્ષાનું કામ છે. પરંતુ અહીંયા અમને આ સર્વે છે, લર્નિંગ લોસ સર્વે, આ સમયગાળામાં જે લોસ થયો છે એ જાણવા માટેનો સર્વે જે સમગ્ર દેશમાં થઈ રહ્યો છે એનો આપણે આ ભાગ છીએ એમ સમજવાનું છે. તો એ નવો અભ્યાસક્રમની રચના વખતે અમને આ જે સર્વે છે એના પરિણામો ખૂબ મદદરૂપ થવાના છે. એટલે ફરીથી કહી દઉં કે આ પરીક્ષા કોઈ એક શાળાની પરીક્ષા નથી. શિક્ષક મિત્રોને સ્વાભાવિક છે કે અમારી શાળાનું પરિણામ આવું આવ્યું એટલે આમ કરીએ તેમ કરીએ, એવા કંઈક નાના મોટા પ્રયાસો ચાલતા હોય છે. એટલે વિનંતી એ કરવાની છે કે બિલકુલ તટસ્થ ભાવે આપણે આ આખો જ સર્વે છે, બધી જ પેપર લખે ત્યારે પણ એ બિલકુલ એવું વાતાવરણ એના વાલીઓને પણ કહેવાનું છે કે એની જાતે લખે, કારણ કે ઘર આપણા સુપરવિઝનમાં ડાયરેક્ટ નથી, અને શાળામાં પણ સરસ રીતે બાળક તટસ્થતાપૂર્વક પરીક્ષા આપે અને એના પરિણામો છે આપણને અસર કરે. ભવિષ્ય જ્યારે આપણે નવો અભ્યાસક્રમ બનાવવાનો છે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ પછી, એમાં કેટલાક અભ્યાસક્રમો છે આપણે ઓનલાઈન કાયમ માટે આપવાના છે. તો આના પરથી એ પણ ખ્યાલ આવશે કે કેવા અભ્યાસક્રમો છે ઓનલાઈન ચાલે છે. એટલે એ સર્વેનો મુખ્ય ઉદ્દેશ છે. આજની ટેલિકોન્ફરન્સ પણ એટલા જ માટે કરી છે કે આ બાબતથી શિક્ષકો છે, ઘણા બધા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીઓએ, શાસનાધિકારીશ્રીઓએ કેટલીક જગ્યાએ બહુ બધા મેસેજ કરીને મોકલે છે. છતાં પણ એમ થયું કે આ લર્નિંગ લોસ વિશે સારી રીતે જવું જોઈએ, કારણ કે જે મુખ્ય ઉદ્દેશ છે ને એને આધારે ઘણું બધું આવનારા દિવસોમાં થવાનું છે. અભ્યાસક્રમને આગળના કાર્યક્રમો એના આધારે નક્કી થશે. તો બાળક આવી સ્થિતિમાંથી આવે એટલે બ્લેન્ડેડ એટલે મિશ્રિત અમલ કરવાનો છે. કેટલુંક ઓનલાઈન છે, કેટલુંક ઓફલાઈન છે, એટલે કેટલુંક ફિઝિકલી આપણે વ્યક્તિગત રીતે ભણાવવાનું છે, કેટલુંક આપણે ઓનલાઈન આપી શકીએ. મેં તમને જે વાત કરી એની વિચારણાનો આધાર છે એ આપણી આ બેઝ લાઈન બનશે. તો આપણું ન્યૂ નોર્મલમાં આપણે સ્વીકારી જ લેવાનું છે કે 100% ફિઝિકલી આપણને ક્યારે મળશે, કેટલું મળશે આપણને ખબર નથી. ભવિષ્યમાં મળશે તો પણ આપણે કેટલાક અભ્યાસક્રમો ઓનલાઈન કરવાના છે. તો એ રીતે તટસ્થ ભાવે આ કામ થાય. વિદ્યાર્થીઓને પણ એવી જ રીતે આપણે ઓરિએન્ટ કરવા જોઈએ. લોકો એવું ગણે તો પહેલી વાત એ છે કે આ વર્ષનો નિર્ણય એ છે કે આ સત્રાંત પરીક્ષા છે, પરંતુ એના માર્ક્સ છે વાર્ષિક પરીક્ષામાં આપણે કન્સિડર કરવાના નથી. એટલે એના માર્કશીટ સાથે કોઈ સંબંધ નથી એવું બાળકોને પણ કહેજો, અને આપણે પણ સમજી લઈએ કે શાળા એઝ અ હોલ આપણે આ વસ્તુ છે એ આપણે ગણવાનો નથી, એનો નિર્ણય આપણે કર્યો છે. એટલે બાળકોની પ્રગતિ પત્રકમાં નહીં આવે. જો આવું કરવા જતાં પરિણામ દૂષિત ન થાય એટલા માટે આ પ્રયાસ કર્યો છે આપણે. તો બિલકુલ જે હેતુ છે હેતુ સિદ્ધિ માટે આપણે પ્રયત્ન કરવાનો છે. એટલા માટે તમારી પાસેથી પૂરી તટસ્થતાનો
આગ્રહ છે અને આ જ તટસ્થતા તમારા વાલીઓ પાસે, બાળકો પાસે રાખે. બાળકને પણ કહેવાનું છે કે આ તારી પરીક્ષા નથી, આ સિસ્ટમની, આ સંજોગોની પરીક્ષા છે. કે આપણને સંજોગોએ કેટલુંક શીખવું કે શાળાઓ બંધ હતી તો પણ શિક્ષણ શરૂ રહ્યું, જે આપણે ભૂતકાળમાં કદી વિચાર્યું જ ન હતું. શાળાઓ બંધ હોય ને શિક્ષણ શરૂ રહે, શિક્ષક બાળકને મળે નહીં ને શરૂ રહે. આ બધું જ નવું આપણને શીખવા મળ્યું છે અને દરેક વખતે આપણે એનો રસ્તો કાઢ્યો છે કે આપણે લક્ષ્ય સુધી તો જવું જ છે, બાળક તો શીખતો જ રહેવો જોઈએ. એટલે એ કેવું શીખ્યો છે એનું જ વારંવાર આપણે કહીએ છીએ. એટલે ફરીથી કહું કે ઉપચાર માત્ર વર્ગખંડ પૂરતો સીમિત નથી, જિલ્લા અને રાજ્ય કક્ષાએ પણ આનું અનુકાર્ય, નીતિમાં પણ આનું અનુકાર્ય કરી શકીએ. માનો કે આમાં અત્યાર સુધી અપૂર્ણાંક છે એ સૌથી હાર્ડ સ્પોટ ઓફ લર્નિંગ છે, પણ આ પરીક્ષાને અંતે જોઈને બાળક લખે અને અહીંયા અપૂર્ણાંક છે એ એક સારા મુદ્દા તરીકે બહાર નીકળે. બાળક તો કે ઓનલાઈન શીખી શકે છે, શિક્ષક ન શીખવે તો શીખી શકે છે. આજ સુધી આ શાળાએ ન આવે તો શીખી શકે છે. શિક્ષકનું મહત્વ જ રહેતું નથી. આજ સુધીમાં દરેક સર્વેની અંદર કેટલાક મુદ્દાઓ છે કાયમ હાર્ડસ્પોટ રહ્યા છે. એ હાર્ડસ્પોટ શિક્ષકે હાજરીમાં કર્યા છે તો પણ રહ્યા છે. તો અત્યારે એની સ્થિતિ શું છે? આ બધા જ અભ્યાસક્રમ માટે આ સર્વે છે, આ પરીક્ષા છે એ ખૂબ મહત્ત્વની છે. એટલા માટે વારંવાર આપને વિનંતી કરવામાં આવે છે. તો પ્રત્યક્ષ વર્ગ કાર્યના અભાવની જે અસરો છે એ મેં વારંવાર કહ્યું છે. એટલે કેવી સિદ્ધિ પર, બાળકોની સિદ્ધિ પર અસર પડે છે એ જાણવાનું એ શિક્ષકને પોતાને ખુદને, કારણ કે ઉપચાર કરવાનો છે એટલે, અને તંત્રએ, અમારે સૌએ પણ એને માટે ખૂબ ઉપયોગી સર્વે રહેશે. નેક્સ્ટ, આ ઉંમરને યોગ્ય અભ્યાસક્રમની રચના માટે એટલે અનેક રીતે આપણે આ પરિણામનો જોવાનું છે. ત્યારે એક વાત એ પણ કરી દઈએ કે જે કહેવામાં આવ્યું છે ઉત્તર વહી ઉપર એક સ્કેનિંગ કરવાનું છે. દરેક લર્નિંગ આઉટકમ વાઇઝ તમારા માર્ક્સ લખવાના છે, મોબાઈલથી ઉપર ચડાવવાના છે. એમાં એક એવું પણ ખાનું છે કે શાળામાં પરીક્ષા આપી કે ગેર પરીક્ષા આપી, પરિણામો જોઈને કયા કન્સિડર કરવા એનો પણ અમને ખ્યાલ આવે એટલા માટે એ વિકલ્પ પણ આપેલો છે. તો એ જ એપ્રોપ્રિએટ જોઈશું. 6 થી 8માં મહત્તમ વિદ્યાર્થીઓ શાળામાં આવતા થયા છે એ આપણી દેખરેખમાં જ આપે. જે નથી આવ્યા એને બીજે દિવસે કે પેપર પૂરું થયા પછી આપીએ, આપણે કસોટી લઈ જાય. અને આ બંને ઘરનું અને શાળાનું બંનેના પરિણામો છે, આપણે અલગ અલગ રીતે એનું પૃથ્થકરણ કરીશું. નેક્સ્ટ, તો આ માટે મેં તમને કહ્યું કે આ ટેલિકોન્ફરન્સનો મુખ્ય ઉદ્દેશ છે એ આપણે વાલીને જાગૃત કરવાનો છે. આપણે સૌ જાગૃત થઈએ અને વાલીને પણ કહીએ કે તમે તમારા બાળકને સામે બેસીને અથવા આમ કરતું હોય તો પણ તમે સામે રહીને બેસાડીને એક લખવા માટે પ્રેરિત કરશો તો આપને પણ ખ્યાલ આવશે. ઘણા બધા વાલીઓ છે આ સમયગાળામાં જાગૃત પણ થયા છે. તો એ બુક્સ લઈને ના બેસે, એ કોઈની મદદ લીધા વગર જેવું છે, જેવું આવડે છે એવું લખે, એ આપણે જોવાનું છે. પરિણામની ખબર પડશે શાળામાં ને ઘરમાં, નહીં તો પરિણામના આસમાન જમીન જેટલો ફેર આવશે. તો વાલીઓને જાગૃતિનું એ આપણા સૌ માટે એક પડકારરૂપ કામ છે અને હવે એ સોમવારથી શરૂ થઈ રહ્યું છે. તો ફરીથી એકને એક વાત ત્રીજી વખત કહીએ છીએ કે કસોટીનું પરિણામ માત્ર વિદ્યાર્થી માટે નથી. અસામાન્ય સંજોગોમાં સમગ્ર શિક્ષણ તંત્ર પર એની અસર જાણવા માટે આપણે કરેલા પ્રયાસોની અસર અને શાળાની ગેરહાજરીમાં શિક્ષણ કેવું હોય એની આપણે કલ્પના કરી શકતા નહોતા, એને બદલે આપણે કર્યું છે. અને જો શાળા વગર જ, શિક્ષક વગર જ સારું પરિણામ મળતું હોય તો આપણી કોઈની જરૂર પણ ન રહે. યુવાન ઇલીચે ડિસ્કુલિંગ સોસાયટીની વાત કરી હતી, તો આવનારો સમાજ છે એ કદાચ શાળા વિહીન સમાજ પણ બને, બધા જાતે ભણી શકે છે. શું છે તો સર્વે એટલે સંશોધનની ભાષામાં કે જે સ્થિતિ છે એનો અભ્યાસ. એ કે આ સારું આ ખરાબ એ ઇન્ટરપ્રિટેશન પૃથ્થકરણ પછીની વાત છે. અત્યારે તો જેવું છે એવો સર્વે છે આપણા હાથમાં આવે એની આપણી ખૂબ મોટી જરૂરિયાત છે. અને યોગ્યતાપૂર્વક, તટસ્થતાપૂર્વક આ સર્વે થાય એમાં આપ સૌનો અમૂલ્ય સહયોગની આપણને જરૂર છે. કારણ કે હેતુ સિદ્ધ કરવા માટે જ આપણે મળ્યા છીએ. આ હેતુ તમને કહી દીધો કે એના પરિણામ પર અસર નથી થવાની શાળાના કે વિદ્યાર્થીના, પરંતુ સ્થિતિનો અભ્યાસ કરવાનો છે. અને આ અભ્યાસ, આના તારણો છે આવનારી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ, નવા અભ્યાસક્રમ, આ બધા ઉપર
એની રીત આ બધા ઉપર બહુ મોટી અસર કરવાની છે. ત્યારે ફરી આપ સૌને બે હાથ જોડીને વિનંતી છે કે આ તટસ્થતાપૂર્વક થાય એ રીતે આનું આયોજન કરવા માટે વિનંતી છે. કેટલાક જગ્યાએ પેપર વોટ્સએપમાં મૂક્યા છે, મહેરબાની કરીને એવું નહીં કરશો. કેટલીક જગ્યાએ ફરીથી કહું છું, બ્લોગ પર કે એના જવાબો ફેરવવાનો પ્રયાસ નહીં કરશો. આ બધું જ આપણા પરિણામને દૂષિત કરે છે. બાળકોને આપણે મદદ કરતા નથી, બાળકોનું આપણે નુકસાન કરી રહ્યા છીએ અને વિચારવાની શક્તિ કુંઠિત કરી રહ્યા છીએ. ગાઈડમાંથી જોઈને લખે, આમાંથી જોઈને લખી લે. આ રીત એક શિક્ષક તરીકે આપણે ન શોભે એવી છે. એટલે એ પણ ધ્યાનમાં આવ્યું છે, એ મિત્રો પણ ધ્યાનમાં રહે અને આ તટસ્થતાપૂર્વક થાય તેવી વિનંતી સાથે સૌનો આભાર. ક્રમે એમ કે રાવલ સાહેબ, નાયબ નિયામક શ્રી પ્રાથમિક શિક્ષણને સંકલન માટે વિનંતી કરું છું. નમસ્કાર. લર્નિંગ લોસ સર્વે અંગે માનનીય જલુ સાહેબશ્રીએ આપને એક ભૂમિકા બાંધી છે એની સરસ મજાની, અને મુદ્દાસર પ્રેઝન્ટેશન કરીને આદરણીય જોશી સાહેબે એનું વિશ્લેષણ કરીને આપણને ઝીણવટભરી સમજ આપી છે. કોવિડ-19ના આ ખાસ સંજોગોમાં આપણે બધા જાણીએ છીએ કે વર્ગખંડ શિક્ષણ કાર્ય આપણે કરી શક્યા નથી. બાળક પોતાની રીતે ઓનલાઈન જુદી જુદી પદ્ધતિઓથી એણે અભ્યાસ કરવાનો પ્રયાસ કર્યો છે અને વાલીઓએ એમાં કોઈ જગ્યાએ સહયોગ કર્યો છે. આવતી નિદાન કસોટી જે સોમવારથી આપણે શરૂ કરી રહ્યા છીએ, આ કસોટીમાં કસોટી શબ્દ એક ગૌણ છે, પરંતુ સર્વે, લર્નિંગ લોસ સર્વે, વર્ગખંડ શિક્ષણના બદલે ઓનલાઈન જ્યારે બાળક ભણ્યો છે ત્યારે એમાં શું લર્નિંગ લોસ થયો છે એ જાણવાનો પ્રયત્ન કરવાનો છે. જોશી સાહેબે સરસ નિદાન કસોટીમાં બે વાતો કીધી એમણે, કે બાળકે શું મેળવ્યું છે એ પણ જાણવું છે અને શું નથી મેળવ્યું એ પણ જાણવું છે, પરંતુ તટસ્થતાપૂર્વક ન્યુટ્રલાઇઝ જે પરિસ્થિતિ છે એઝ ઇટ ઇઝ એનું આપણે મૂલ્યાંકન કરવું છે. ખાસ કરીને અત્યારે આપણી સામે તમામ શિક્ષકો, તમામ તાલુકાના અધિકારી ટીપીઓશ્રીઓ, બીઆરસી, સીઆરસી, એક તમામ મોનિટરિંગ બધો સ્ટાફ આપણી સામે ઉપસ્થિત છે. ત્યારે આજે સરકારશ્રીની જે અપેક્ષા છે એ મુજબની કાર્યવાહી થાય, એનું યોગ્ય મોનિટરિંગ થાય, યોગ્ય રીતે આ કાર્યવાહીમાં આપણે બધા જોતરાઈએ. આપણા સંયુક્ત પ્રયાસોથી જ આપણને આ સફળતા મળવાની છે. આ વર્ષે જે આપણે આ સર્વે કરી રહ્યા છે, લર્નિંગ લોસ સર્વે, એ જો યોગ્ય રીતે થશે, યોગ્ય એના પરિણામો આપણને જે પ્રાપ્ત થશે એના વિશ્લેષણના આધારે આવતા વર્ષની આપણે ભૂમિકા જે છે એ રજૂ કરી શકીશું. આવતા વર્ષનું આયોજન જે છે નેક્સ્ટ યર આખું, એના તાલીમ કઈ રીતે યોજવી, કઈ રીતે બાળકોને ચેનલાઇઝ કરવા, એમને શું ક્ષતિઓ રહી ગઈ છે, કઈ દિશામાં આપણે વધુ કાર્ય કરવાની જરૂર છે, એ બધી જ બાબતોની સમીક્ષાનો બેઝ જે છે એ આ છે. એટલે લર્નિંગ લોસ સર્વે આપણે બધા ગંભીરતાથી લઈએ, વાલીઓનો પૂરો સહયોગ લઈએ, બધા બાળકોને યોગ્ય રીતે ટ્રીટમેન્ટ આપીએ. અત્યારની પરિસ્થિતિને અનુરૂપ આપણે આ કામ કરવાનું છે, એની સૂચના અપાઈ ગઈ છે. કઈ રીતે એ ઉત્તરવહીઓ, પ્રશ્નપત્રોનું આપણે સંચાલન કરવું છે એની પૂરેપૂરી સમજ મેળવી અને યોગ્ય રીતે આપણે આ કાર્યવાહી કરી અને સહયોગાત્મક રીતે એક સુંદર મજાનું આ ભગીરથ યજ્ઞ કાર્ય છે, એમાં આપણે સૌ જોડાઈએ અને આ લર્નિંગ લોસ સર્વેના ઉત્તમ પરિણામો આપણા રાજ્યને પ્રાપ્ત થાય અને એના આધારે આ નવી શિક્ષણ નીતિના જે મૂળિયા આપણે નાખવા જઈ રહ્યા છીએ એમાં આપણે આપણા પોતાનું પણ યોગ્ય પ્રદાન કરીએ. ધન્યવાદ. આભાર.